નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત. એસઆરટીસી એટલે કે એસટી વિભાગની અંદર ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની જગ્યાઓ માટે નવા ભરતી નિયમો 2026 જીએસઆરટીસી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તેની માહિતી અહીં જોવાના છે. એસઆરટીસીની અંદર હવે લગભગ 6000 જેટલી ભરતી આવવાની તૈયારીમાં છે. ત્યારે એસટી વિભાગ દ્વારા નવા નિયમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ નિયમોને આપણે વિસ્તૃત રીતના આ વિડીયોમાં જોવાના છીએ. ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની સીધી ભરતીના નિયમોમાં સુધારો કરવા બાબત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વહીવટી ખાતું સામાન્ય સ્થાયી હુકમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ દ્વારા તારીખ 30/4/2026ના રોજ આ નિયમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. નિયમમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષામાં ભરતી માટે સંદર્ભમાં દર્શાવેલા સામાન્ય સ્થાયી હુકમોથી વિવિધ જોગવાઈઓ નિયત થયેલી છે. ભરતીના નિયમોની સમીક્ષા અર્થે રચવામાં આવેલી સમિતિ દ્વારા અહેવાલમાં કરેલ સૂચના ધ્યાને લઈ નિગમ દ્વારા આંશિક ફેરફાર કરી ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની ભરતી નિયમો નીચે મુજબ નિયત કરવામાં આવે છે. જ્યારે તે સિવાયની અન્ય જોગવાઈઓ યથાવત રાખવામાં આવેલી છે. પ્રથમ અહીં ડ્રાઈવરના કેડરની અંદર ભરતી કરવા માટેના નિયમો આપણને આપવામાં આવ્યા છે. તે જોઈએ તો વિઝન, ચોખ્ખું વિઝન હોવું જોઈએ. રંગ અંધત્વ ન ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર ભરતી થવા માટે ઉમેદવારોની વય મર્યાદા અહીં આપવામાં આવી છે. તે જોઈએ તો ઉમેદવારની વય 25 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમ અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ હોવા જોઈએ. ઊંચાઈ અહીં પુરુષ ઉમેદવારો માટે ઓછામાં ઓછી 1.62 સેન્ટીમીટર અને અનુસૂચિત જનજાતિના કિસ્સામાં 1.60 સેન્ટીમીટર ઊંચાઈ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. લાયસન્સની વિગતો મેળવીએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવું જોઈએ તથા ડ્રાઇવિંગ લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ. બ્રેકનો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહીં તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ ટ્રાન્સપોર્ટ કંપનીનું પ્રમાણપત્ર ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા ઉપર પસંદગી કરવા માટેની મેરિટ યાદી કઈ રીતના પ્રસિદ્ધ કરવામાં આવશે તે અહીં આપવામાં આવ્યું છે. તે જોઈએ તો OMR લેખિત પરીક્ષા અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારોએ OMR આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવાના રહેશે. પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં, પરંતુ 0 કે તેથી ઓછા ગુણ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે નહીં. ડ્રાઇવિંગ ટેસ્ટમાં કેટલા ગુણ રહેશે તેની માહિતી મેળવીએ તો 100 ગુણની OMR પરીક્ષામાં મેળવેલ મહત્તમ ગુણને આધારે જાહેરાતમાં દર્શાવેલા અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ 1:2ના રેશિયા મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને પૂરતા ઉમેદવારો ન મળ્યાથી ખૂટતા ઉમેદવારોના 2 ગણા વધુ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના રહેશે. ત્યારે એક સરખા ગુણ ધરાવતા તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના રહેશે. 50 ગુણના ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવા માટે લઘુત્તમ 35 ગુણ મેળવવાના રહેશે. મહિલા ડ્રાઇવર્સ માટે નિયત કરવામાં આવેલી જોગવાઈઓ યથાવત રાખવામાં આવેલી છે. આ જગ્યા ઉપર પસંદગી કરવા માટેની મેરિટ યાદી પ્રસિદ્ધ કરવા માટેની પ્રક્રિયા કેવી રહેશે તે જોઈએ તો OMR લેખિત પરીક્ષામાં 100 ગુણમાં મેળવેલા ગુણના 40% વેઇટેજ અને ડ્રાઇવિંગ ટેસ્ટના 50% ગુણમાંથી મેળવેલ ગુણના 60% વેઇટેજનો સરવાળો કરી જાહેરાતમાં દર્શાવેલા અનામત બિન અનામત જગ્યાઓને ધ્યાને લઈ મેળવેલ મહત્તમ વેઇટેજ ગુણને આધારે મેરિટ યાદી બનાવી પસંદગી યાદી પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની રહેશે. કંડક્ટરની જગ્યા ઉપર ભરતી કરવા માટેનું મહત્તમ ધોરણ શું છે તે જોઈએ તો અહીં વિઝન એટલે કે જોવાની શક્તિ ચોખ્ખું વિઝન હોવું જોઈએ. વય મર્યાદા મિત્રો અહીં 18 થી 35 વર્ષની રહેશે.
અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. લાયસન્સ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મેળવેલ વેલિડ લાયસન્સ તથા બેઝ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિની વાત કરીએ તો OMR લેખિત પરીક્ષા અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારોને OMR આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવાના રહેશે. પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં, પરંતુ 0 કે તેથી ઓછા ગુણ ધરાવતા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે પાત્ર ગણાશે નહીં. દસ્તાવેજ ચકાસણીમાં OMR પરીક્ષામાં મેળવેલા મહત્તમ ગુણના આધારે જાહેરાતમાં દર્શાવેલા અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ મેળવેલ મહત્તમ વેઇટેજ ગુણને આધારે મેરિટ યાદી તૈયાર કરી દોઢ ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે અને પૂરતા ઉમેદવારો ન મળ્યેથી જરૂરિયાત મુજબના વધુ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે. ત્યારે એક સરખા ગુણ ધરાવતા તમામ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે. મિત્રો, અહીં મેરિટ યાદી કઈ રીતના પ્રસિદ્ધ કરવામાં આવશે તે જોઈએ તો OMR પરીક્ષામાં મેળવેલ મહત્તમ ગુણના આધારે જાહેરાતમાં દર્શાવેલા અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ મેરિટ યાદી બનાવી પસંદગી યાદી પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની રહેશે. ઉપર જગ્યાઓ માટેની ભરતીમાં કઈ રીતના નિયોગમાં સુધારો કરવામાં આવ્યો છે તેની માહિતી મેળવીએ તો વિઝન ચોખ્ખું હોવું જોઈએ. વય મર્યાદા અહીં 18 થી 35 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમ મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ITI, મેકેનિકલ મોટર વ્હીકલ, મેકેનિકલ ડીઝલ, જનરલ મેકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર, ઓટોમોબાઇલ્સ બોડી રિપેર, વેલ્ડર કમ ફેબ્રિકેશન, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેઇન્ટર, જનરલ ઓટોમોબાઇલ પેઇન્ટ રિપેરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ ઉમેદવારે પાસ કરેલો હોવો જોઈએ. અર્હતાની વાત કરીએ તો સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ અથવા કોઈપણ લિમિટેડ પ્રાઇવેટ કંપનીમાં ઉમેદવાર દ્વારા લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલા ટ્રેડમાં જ એપ્રેન્ટિસ પૂર્ણ કરેલું હોય અને તે પાસ કર્યા અંગેનું NCVT નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ જોઈએ તો OMRમાં લેખિત પરીક્ષા અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારોએ OMR આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવાના રહેશે. પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં. દસ્તાવેજ ચકાસણીમાં OMR પરીક્ષામાં મેળવેલ ગુણના 90% વેઇટેજ ગુણ અને એપ્રેન્ટિસશીપના પ્રમાણપત્રના 10 ગુણનો સરવાળો કરી જાહેરાતમાં દર્શાવેલા અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ મેળવેલ મહત્તમ વેઇટેજ ગુણને આધારે મેરિટ યાદી તૈયાર કરવાની રહેશે. મેરિટ યાદી તૈયાર કરી તેના આધારે 1.5 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે અને પૂરતા ઉમેદવાર ન મળ્યેથી જરૂરિયાત મુજબના વધુ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે. ત્યારે એક સરખા ગુણ ધરાવતા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે. OMR પરીક્ષામાં મેળવેલા ગુણના 90% વેઇટેજ ગુણ તેમજ અરજીપત્રકમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલી ITI ટ્રેડમાં એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ હોય અને દસ્તાવેજ ચકાસણી સમયે એપ્રેન્ટિસશીપનું પ્રમાણપત્ર ધરાવતા હોય તો 10 ગુણ મળવાપાત્ર રહેશે અને જો દસ્તાવેજ ચકાસણી સમયે એપ્રેન્ટિસશીપનું માન્ય પ્રમાણપત્ર ન ધરાવતા હોય તો 10 ગુણ ઉમેદવારને મળવાપાત્ર રહેશે નહીં. અહીં ઉદાહરણ પણ તમને આપવામાં આવ્યું છે કે અહીં મેરિટમાં કઈ રીતના ગણતરી કરવામાં આવશે. મેરિટ યાદી જોઈએ તો OMR પરીક્ષામાં મેળવેલા ગુણના 90% વેઇટેજ ગુણ તથા એપ્રેન્ટિસશીપનું પ્રમાણપત્રના 10 ગુણનો સરવાળો કરી જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ મેળવેલ મહત્તમ વેઇટેજ ગુણને આધારે મેરિટ યાદી બનાવી પસંદગી યાદી કે પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની રહેશે. વધુમાં રમતવીર ઉમેદવારો માટે તેઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા ગુણના 5% ઉમેરી મેરિટ યાદી તૈયાર કરવાની રહેશે. ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રમાણપત્રનું જો કોઈ તબક્કે માન્ય કક્ષાનું માન્ય રમતનું ન હોવાનું સ્થાપિત થશે તો તેઓને આપવામાં આવેલા 5% ગુણનો વધારો રદ કરી તે મુજબ પુનઃ મેરિટ નક્કી કરવાનું રહેશે. ઉપરોક્ત હું પ્રસિદ્ધ થયા તારીખથી અમલ કરવાનો રહેશે. તો મિત્રો, આ હતી ST નિગમમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષામાં ભરતી માટે સંદર્ભમાં દર્શાવેલા સામાન્ય સ્થાયી હુકમોની વિવિધ જોગવાઈઓ નિયત થયેલી છે તેની માહિતી આપતો વિડીયો. હવે પછી ગુજરાત ST નિગમની અંદર આ કેડરોની અંદર ભરતી કરવા માટે આપવામાં આવેલા નિયમોને અનુસરવામાં આવશે અને તે પ્રમાણે
ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કેડરમાં ભરતી કરવામાં આવશે. તો મિત્રો, આ માહિતી આપતો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.